કર્મભૂમિ છે બાપ. જેનો દીકરો બ્રહ્મ છે એનો બાપ એ પણ આમ કેમ કે આપણને ખબર સમય નથી. મારા નવ દેશ મારો કૃષ્ણ એક બીજા બાણે હણાય બાપ. કર્મ કોઈને છોડે નહીં, ભલે હોય ભગવાન. મારા પીરે ભાગો માર્યો મારો કૃષ્ણ હતો ભગવાન. બ્રહ્મને ભોગવું છે, કર્મ ભોગવું છે. હા, એટલા માટે કોઈ પાસે ન આવે. ઘરથી આવ્યું કોઈ પાસે ખેતરમાં છોકરા હાથું પાપ કર્યું, મારી પત્ની હાથું પાપ કર્યું, આવ્યું કોઈ મારે એકલા ખાધો ને કે આ જગતમાં કોણ તારો હવે સમજાણો. હે પ્રભુ તારા વિના કોઈ નથી. આ નક્કી દર્શી નથી છે. એમ આપણે આ પ્રેમ ક્ષણ મંદિરમાં ભેગા થયા હવે નક્કી કરવા માટે આપણું કોણ? આપણો પરિવાર, આપણા છોકરા, આપણા મમ્મી પપ્પા, આપણા હગાવાળા કોઈ આપણું નથી બાપ. આપણો હોય તો એક 12 બીજનો ધણી છે. આપણા હગાવાળા કોણ? આપણા મમ્મી, મામા, માસી, ભાઈ, એ હગાવાળા. એ તો હમસાર ઉજી આવે છે, અડધા પાસા આવે છે. તમને બતાવો આપણા હતા તમે રોજ ગાવ છો ગાતા હું ગાવ છું. હરિના ભક્તો મારે સગાને મારે સગાને બધી મારિયા મને બાર નીકળી ગયેલો આપનો કોઈ નથી. જીવને ઘડી રાખે ભાઈ. આને બધાને શ્વાસ કરી શકાય. શ્વાસ તો ગયો એટલે પૂરું. સવા આ શેરને અગ્નિ સંસ્કાર શેરના સંસ્કાર આપી દે. કોણ છે આપણું નક્કી થયું? હરિના ભક્તો. આ બધા આપણા હગાવાલા છે. અને એ કાંઈક આપણે કે હાલો ભેગા બેસી હરિકીર્તન કરીએ, ભજન કરીએ, કાંઈક મુક્તિનો માર્ગ ગોતીએ કરજે. બોલે હવે કોણ તારું? કોના માટે પાપ કર્યું? અત્યારે બોલી કે તમારા પરિવાર હાટું, મારી પત્ની હાટું, મારા છોકરા હાટું બોલ. અત્યારથી બોલો ભગવાન માફ કરજો. આ પેટ કરાવે વેટ મારા પેટ. હવે જે ગાળિયા કાઢ નાખે છે જે ગાળિયા હું બોલ્યો પેટ હા બસ કાંઈ તો મેં બનાવ્યું છે. મારો બાળબીનો ધણી કે છે હું હા બાળ હું પૂછ્યો જગાડું છું પણ પૂછ્યો કોઈને ભૂરાવતો નથી. આ કાંઈ તો મારો બનાવ્યો છે. પરમાત્મા કે છે અવિનાશી બાળબીનો ધણી અજમલો લાલો ભૂખ્યો જગાડું ખરો કોઈ નહીં. વાત ખોટી નથી. આપણે આ જગતમાં જીવાત્માઓ કેટલા કરતા બધા 84 લાખ 84 લાખ જીવાત્માઓ છે. એમાં રણે છે કેટલા જીવાત્માઓ? એક માણસ સિવાય કોઈ રણે છે? શકલા, પંખીડા, ગધાડા, ડેડકા, માછલાઓ, કાગડા, કૂતરા કોઈ રણે છે? એક માણસ રણે છે ને
વિચાર કરો. એમ કોઈ ખ્યાલ નથી, કોઈ રણવા નથી. તોય મારો 12 ગીતનો ધણી દ્વારકા વાળો એનું પૂરું પડે ને આપણું કેમ આપણે એટલું બધું રહીએ તો સકલાવો જોઈએ ને સકલાવો હાજે જયારે મારામાં જાય ને તારે ચાચમાં કે પાકમાં દાણા નથી હોતા. શું કામ? એને ખબર છે કે બાપ ચાસ આપી છે ને તો મારો 12 ગીતનો ધણી હવારે બાપ સણ આપવાનો આપે કે ન આપે બા. હારી હોટલમાં જાઓ તો કદાચ 500 રૂપિયા પૈસા. હા, નકર આમ તો દાળ ભાત ને શાક રોટલા હોય તો 50 રૂપિયા પૂરું થઈ જાય. ખાઈ નો થાય. બોલો વંદા રાજાને ક્યાં કોઈ ઠાક પોષે હતા. સિંહને એક કપની થાળી કેટલા હજારની થાય બેન ખબર સિંહ અને વાઘ એની એક કપની થાળી કેટલા હજારની થાય. એક ગીરની ગા મારે ભેંસ મારે તારે એનું પેટ ભરાય 1.5 લાખની થાય. એ 1.5 લાખની થાળી મારો ઠાકર પૂરી કરે તો આપણે 25 રૂપિયાની થાળી નો પૂરી પાડે. હવે આગળ એમ કે આગળ લઈ જાવ એટલી મોંઘી થાળી. આપણે અનાજ ખાઈએ છીએ દાદા હસ લાગે અનાજ નથી ખાતા. એને અઠવાડિયામાં 4 મોતીના દાણા જોઈએ. એટલા એક મોતી કેટલા થાય ખરો હિસાબ. એ થવા લાગતો સેંકડો વર્ષથી બોલતા હોય અત્યારે કેટલા થતું છતાં આપણે 1.5 લાખનું મૂકીએ તો હવા નથી 5 લાખ રૂપિયાની થાળી ઓલો મારો દ્વારિકા વાળો પૂરી કરે પાસે. આથી મોજી પડી છે એને વિશ્વાસ છે. આપણો વિશ્વાસ આમલો વિશ્વાસ રાખજો પાણી પર મારા 12 ગીતના ધણી ઉપર રાખજો કે તમને ભૂખ્યો નહીં લગાડે. ભૂખ્યો ખારે નહીં ખાને ખવડાવશે. હરિવાર નિવેદન આવડો વિશ્વાસ બીજું કોને આપે. મારો 12 ગીતનો ધણી આપે. આવડો વિશ્વાસ બીજું કોને આપે. પૂજા કરે કાલે કાઢજો વિશ્વાસ હોય તો આવ્યો છે ને જાય છે હમણાં. જય હો. આવડો વિશ્વાસ બીજું કોને આપે. આવડો વિશ્વાસ બીજું કોને આપે. જીવ આવે ને જાય ને આવડો જીવ આવે ને જાય ને કોણ રોકે છે. જીવ આવે
અમૃતનો કુંભ તારી નાભિમાં ભર્યો. પારનો બોલતા. મેં તમારે ઘરે 5 કિલો ઘી હોય, ઘી કાપો અને કાચની બરણી મારીને જાઓ તો તમે બધાને ઢોળી નાખો. બોલ્યો કેમ? આપણે 5 છે કે મોઢા પાણી છે ઢોળાય નો ઢોળાય. બાપ કેરી કરતા તો અમૃત વસ્તુ આમાં પડી છે. ઢોળી નાખ્યું આવા દાવામાં આગા પાછી. આ આપણી વાત છે, બીજા કોઈ વાત નથી. હમણાં કીધું ને આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેવું. હવે 60 પગે હવે તો ઉગાડો. આપણે ઉગડી ગઈ નો ઉગડી. આમ જો ગામડાના છે ખબર હોય, ઓલે બિલાડી છે ને એને બસોડી કેટલા ઘર ફેરવે, 7 ઘર ફેરવે ને ત્યાં આંખ ઉગડી જાય. આપણે આમ તો 7 ઘઉં ફર્યા તોય ન ઉગડે. 70-80 પગે તોય ન ઉગડી. એલા હોયો દા ઉગાડી નાખજો. શું કામ? અમૃતનો કુંભ તારી નાભિમાં ભર્યો. અમૃતનો કુંભ તારી નાભિમાં ભર્યો. ધૂળમાં ઢોળાય રે કોણ રોકે રે. ધૂળમાં ઢોળાય રે કોણ રોકે રે. આવડો વિશ્વાસ બીજું કોણ રાખે રે. આવડો વિશ્વાસ આ ધૂળમાં ઢોળાય તો સમજે. આપણે એક ત્યાં બજારમાં કેવા દોડતા હતા. ખબર રહી એક બજારમાં કેવા દોડતા હતા, કોઈ આંબા નહોતા દેતા. યુવાની ગઈ, હવે બળતરા રહી. હવે આ 3 પગીતા સણવા છે ને તોય આમ કેમ થાય. ઉમરા તો ડુંગરા થયા, પાદર થયા, પ્રદેશ. અમારી બહેનો ના છે ને કથામાં હો બેન બધા નાચતા હોય ને ઘરના બેઠા બેઠા બળતરા કરે કે છૂટકી તમારે નાચવું સ્ટાર્ટ લે. ગઈ યુવાની પરિવાર ન મળે બાપ. કોકનું પરિવાર જાહેર આવી છે લેવી પડે. દાદાની સ્થિતિ છે ને તો ન લો. શારદાબેન હિંમતભાઈ ખેની પરિવાર હતા મને જૂનું નાખતો છે. મુંબઈ બુદ્ધિકા 5મી વર્ષની છે. હા યુનિવર્સિટી એમ ને ટીચિંગ. હા એ ટીચિંગ એમ ને. હા શારદાબેન એને નિમિત્તે કીધું છે ને. તમને ખબર છે હું આ બોલું છું પણ મને વાંચતા નથી આવતું, લખતા નથી આવતું. થોડીક મુશ્કેલ એ રહી છે. હવે કાંઈ આમને
કૂતરું બહાર કૂતરું વગર બોતરી દોડી ગયા ક્યાં ભણવા જાવ તોય આપણે વલ્લભ દાદા બોલાવે ભલે એની મોટી સ્કૂલ હોય તોય કે અહીંયા તો આરામ કરી એ કરે એ બગડે બસ આપણે કક્કાનો 12મો અક્ષર ગોતી લીધું કક્કાનો 12મો અક્ષર કયો આવે એની હેમત છે એ વાત શારદા છે હિંમતરાજ એ નિમિત્તે આ વિઘ્નેન્દ્ર તારીખ 10 તો એ નિમિત્તે તિથિ નિમિત્તે એની શ્રદ્ધાંજલિ પાછળ એને આત્માના કલ્યાણ માટે એ 5100 રૂપિયાનું દાન કરે છે બધે જો કે હું લેવા તો નથી આવ્યો છતાં બધાની ભાવના અને મને એવા આશીર્વાદ આપો કે આ પૈસા પાછા જે આવે ને હું પાછું કંઈક ગૌશાળામાં જગ્યાએ આપું ઘરમાં તો અમને ઘરમાં તો કાંઈ બીમાર એકવાર દાદને પરિવાર ક્યાં હતા આપણે તોડાઈ ગયો અમૃતનો કુંડ તારી લાવ્યો આ યુવાની એકવાર વેદે પાછી ન મળે ગયો સમય પાછો મળે સમય વખતે સાવધાન આપણે બહુ કીધું આપણે સમજ્યા નહીં આપણે ત્યાં પડવા ગયા ન્યાય કીધું સમય વખતે સાવધાન સમય બહુ પણ સમજ્યા નહીં સમજાડી પાછા એનો મળ્યા સમય વખતે સાવધાન જો તમારી પાસે ભગવાને કંઈક આપ્યું તો વાપરી લેજો મનથી ભગવાનનું ભજન કરી લેજો નકર એક બી આમ તો હવયું જાય અને પછી ગાડા બધા બળતરા કરવા જાય બા હે આજે સાથે સમજાય છે ને આજે અને આપણે તો કાલની વાત છે ઘણા એમ કે સમજો ઘટપણમાં ગોવિંદ ગાઈશું જોકા ગવા ઘટપણમાં જાત્રા કરશું જવાય ન જવાય જો યુવાનીમાં રળી લેજો યુવાનીમાં વાપરી લેજો યુવાનીમાં યાત્રા કરી લેજો ઘટપણમાં કાંઈ ન થાય દાદા દાદા બળતરા થાય યુવાનીમાં રળી લેજો રળવું જોઈએ રાવતી રળજો પણ ડૂબકી મારી હોય તો યુવાનીમાં જ મારાય પછી ઘટપણમાં કે આ ટાંટું લાગે બધું યુવાની એટલા માટે એ બધું જાય છે સમય જાય છે સમય વખતે તે સાવધાન આમાં તમે સમજ્યા લગ્નમાં તમે તો વાત તો આવડે ખરું ફોકડા એ તો આપણો બ્રાહ્મણ છે ફોકડામાં તમે સમજો કે ફોકડામાં શું આવે એક પેલી નામ નાખે એક પેલી નામ નાખે કામ નાખે શેરને છે મોજ કરી એમ કે છે સમય વખતે સાવધાન ભણતા કે આમ જો આમાં પડાય એવું નથી ભાગી જા આમ ભાગી જા પેઢિયાનો ભાગ કરે આવો કે ભાગ્યા નહીં પછી બીજું હજી આમ ભાગી જા કોઈ નો ભાગ્યા બીજું નાખે ભાગી જા આમાં પડાય એવું નથી અને સાથે નો સમજ્યા તો નાખે લગતા હોય કોઈ હલવા આવે હવે હલવાના નાખતા તો નાખ્યો હવે થાળી જરૂર માતાજી ત્યાં લઈ જાય સમય વર્તે સમય રળી લેવું છે સમય પુનદાન કરી લેવું જોઈએ સમય યાત્રા કરી લેવું અને ઘટપણમાં ગોવિંદ ગાઈશું આપણે કહીએ છીએ હે હાલો હું તમને કહું ઘટપણમાં ગોવિંદ ગાઈશું પણ ગેરંટી છે કે બેટા ખાવું બતાવો ક્યાં ગેરંટી આ ગેરંટી વગરની ગાડી છે હામણે જો કાન ખોલી આ સવાસો બહાર નીકળે ને એ પાછો જાય એની ગેરંટી નથી બહાર નીકળો સવાસો અંદર જાય ગેરંટી નથી બા એટલે કીધું શ્વાસે શ્વાસે સમરણી ગંગા સતી પાનભાઈ ગાડી નહોતી બાપ ઘંટી કીધું વીરલીને સમકારે મોતીના પૂર્વીનો પાન અચાનક અંધારા થાય વીજળીને
તો એ જ રાજ્ય ગંગા નથી મોતીડા પૂર્વજ બેટરી કોરેક્ટા અંજાઈ દે વાહ એટલે બસ ગોવિંદ એ મૂળ મતે આપણે મૂળ કીધા એ મૂળ મતે ગોવિંદનું ભજન કરતું પરમાત્માનું ભજન કરો પણ આપણે તો કાલની વાતે છે ઘટમાં કોઈ ન ગવાય તો કાય ન ગવાય હા હવે સુતા અમૃતનો કુંભ તારી નાભીમાં અમૃતનો કુંભ તારી નાભીમાં ધૂળેમાં ઢોળાય એને કોણ રોકે ધૂળેમાં ઢોળાય એને કોણ રોકે રે આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે આવડો વિશ્વાસ બીજું કોણ આપે મારો સદગુરુ કે અમૃતનો કુંભ છે ગઈ યુવાની ફરી મળે નહીં મળે કયો સમય મળે એટલે કીધું સમય વખતે એકવાર યુવાની જાય તો ખરી પાછી કાલે મળે નહીં અને હા કાલે મેં ઈશારો કર્યો તો કોઈ એવું પાલર હોય તો બતાવો કે એના ગઢા જાન યુવાન થઈ જાય છે કોઈ પાલર હે કાલ ફેરફાર થાય તો કોઈ પાલર નથી શું યુવાન ગઈ આનું જતન કરજો તો યુવાનીનું જતન કરવાનું મારું બાર મિત્રો ધણી કહે છે તો ન ખાવાનું ન ખાવું ન પીવાનું ન પીવું ખોટા ઉજાગર ન કરવા વેરા સુઈ જવું વેરું જાગવું આ યુવાની બસાવવા માટેની પાસે આપણે ક્યારે ખાવું ક્યારે પીવું ક્યારે ઊંઘ ક્યારે જાગવું એને આપણને કાંઈ ખબર છે ત્યાં બધી બ્રેક વગરની ગાડીઓ થઈ ગઈ છે એટલા માટે એ બાબા રામદેવની કથામાં દરજીને કહે છે દરજી શું બોલ્યો આ પેટ માટે કામ કર્યું છે સાંભળજો દાંત આપ્યા છે એને મારો 12 બિંદુ ધણી સવાનું આપશે 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 પૂછો નહીં ક્યારે આપે આ તો વિશ્વાસ રાજગાની માથે મળે અને વિશ્વાસ જ ડિસેમ્બર મળે પૈસાથી ન મળે ક્યારે વિશ્વાસ કેળવવાની વાત છે દર્શ પદમાં પણ કે પ્રભુ મારી ભૂલ થઈ ગઈ તો બોલ હવે શું મરજી છે પ્રભુ એકવાર ઘેરે જવાની મરજી છે ભગવાન કે ઘેર કે પાછા આવ્યા નથી છતાં જા સાંભળી જુઓ દરજી જેલમાંથી બહાર આવ્યા આમે કોણ બને સીધા પત્ની લેવા આવે જેલમાંથી છૂટા થાય છે એ મારા પત્ની એ મારા પતિ એ મારા પરમેશ્વર લેવા આવે દરજી કે તારો પતિ માર ખાતો ત્યાં છૂટા તાર કોઈ કીધું तुम्हारी पत्नी में हो सके तुम्हारी છોકરા દાડા મારા પપ્પા હા પપ્પા પગાર લાવતો ત્યારે હારો આજ પપ્પા માર ખાતા ત્યારે તમે ક્યાં ગયા હતા એકલાય માર ખાતો તમે કોઈ માર્યા નથી સાંભળજો દર્શન કે છે એને છોકરા કે છે તો તમારું કોણ તેની દરજી મને તમને કહે છે દરજી કે હવે 12 બીજનો ધણી એ જ મારો ધણી હવે બીજો આ નક્કી થયું કોણ હવે બોલો આપણું કોણ તમે જેને માનો એ રામાપીને માનતા તો રામાપી
મારા મહાદેવને માનતા તો મહાદેવના, મારા રામને માનો તો મારા રામના, મારા કનૈયાને માનો તો મારા કનૈયાના. અને કોઈ નો હોય તો બાર ભેટનો ધણી કલયુગનો જાગતો દેવ છે. અત્યારે સમય હોકારો દે. આ નામ જો ખાલી ખાલી કુકુલ્ય ધૂપ કરો કે અહીંયા આપણી મનોકામના પૂરી થાય. આવો હળવો દેવ બા. હા હા હળવો તરત કામ શરૂ થઈ જાય. એનું નામ લઈને બહાર જાવ. પણ વિશ્વાસ રાખજો વાલા, આ કલયુગના બે દેવ, આ એક આ બે ત્રણ દેવ એવા છે. એક દેવી અને એક અમારે રામાતે તરત માતાજીમાં નોટાનો દાંત વાળે ન્યાલડે એટલે પોતે લડે રાષ્ટ્ર માટે, દેશ માટે, અશ્વ માટે. એ ન્યાલમાંથી ને તો અત્યારે પૂછ્યું કે તારું કોણ? કે 12 બીજનો ધણી. એ માર એમાં જ મારે તમારે ત્રણે નક્કી કરવાનું. જે વલ્લભ દાદા નક્કી થઈ ગયું, હંસવાળીમાં નક્કી થઈ ગયું, એના પરિવારને નક્કી થઈ ગયું કે બાપ પોતાના ઘેરે 12 બીજના ધણીના બહેરા થયા. આપણે નક્કી કર્યું. એ કરીને યાદ રાખજો, રોજ ગાજો, તમને તમારો ધણી અહેસાસ થાય. એ હવે ધણી બીજો નથી મારો રે. 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 તે કરીને ભવના પધારવો રે. હવે કરીને ભવના પધારવો રે. હાથે કરીને ભવના પધારવો રે. હવે કરીને ભવના પધારવો રે. મારે રે પૂરા માધણીના રાજવારે. 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 કહેજો ને કે આ વાત પૂરી થઈ. હવે ઘણી નક્કી કરી દે. અને ઘણી નક્કી થઈ જાય પછી કોઈ જાતની ઉપાધિ નહીં થાય. મેં કાલ ઈશાનો કર્યો હતો ને, બેન ઘણી મળી જાય પછી કઈ ઉપાધિ બધું કપડા હાડી બધું લાવી દે. હાજી વાત ને? કારણ કે ઘણી મળી. એમાં ઘણી મતવાળી વાતો છે. આપણે બધા હું તમારી ભેગો છું, પામી ગયેલો નથી, નકર અહીંયા આવું નહીં વાત. અને ઘણા લોકો એમ, બાપુ તમારે કેવા ઘર છે, જો તમને ઉપર બેહારે ઘેરે લઈ જાય, હાર પહેરાવે, એ પાછા પચાસ 7,000 આપે. તમારે કેવું હાલ જમવા લઈ જાય તો 2500. તમારે કોણ ના કરે? તમારે કેવું હાલ મોટ લઈ જાય, પેટ્રોલ લઈ જાય, તમારે આવું કેમ? એનું ભાડું હશે, એનું કાળું હશે. તમને મારા બાળપણની ખબર ન હોય. મેં ગાડીનું ખૂબ કરી છે, મેં મજૂરી ખૂબ કરી છે. મારા ગામમાં મારો નંબર હતો કપા વીણવામાં. 5.5 નો કપા એકલો વીણતો. મેં સાહામાં ખાધું છે, સાહામાં વાહે કાપો હોય ગાંઠ હોય. અત્યારે બોલા કોથળીયું લે કપા ગેડે, હું કપા વીણતા કાપો જોડે કરી ખબર ને એની ગાંઠો આવ્યા આવે કા મોસ્કો વાળા આવે જોડે કરી ખબર છે. એ ગાંઠું હજી આપજો નબળા આવે તો હજી દુખે છે. 10 કિલો નો કાપો. 5 વાગ્યો જાતો, 10 વાગે શિરામણ થતો. બપોરે અમે આંબે નથી ગયા. શું કામ? આંબે ખાવા જઈ તો કપા ઓછો થાય. બાપ એ દિવસો મેં જોયા છે, એ દિવસો મેં જોયા છે, એમાંથી પસાર થયા છીએ. મેં મજૂરી કરી એટલે અમને ખબર છે કે 4 રૂપિયાનો પણ કપા હતો ને
કાચ પણ વીમતો કેટલા સાધુ નાથ ને બોટ કેટલા વીસ રૂપિયામાં આમ તો ઠેકડા મારતા આજ કોકના ઘરે સા પીવા દે 500 આપે ફેર હમણાં અમારી ભાવનગર થતા હતી ને કે બધા બાપ બેન કે બાપુ તમારે કેવું હારું તો હારું છે પણ કે કેવું હારું આમ જો કે તું ઘેરે જાય તો 500 આપે બજારે હાલ્યા રહી સુધી બરોબર બજાર ઉપર મારી એવા ઉપાય હું કે હા તમે દક્ષિણા દેવી જો બજારમાં હાલ્યા રહી તો 100 રૂપિયા આપે આનું કારણ એક ખાવાનું હતું આમાં જો બોલાય નહીં એટલે એટલું બધું લેવાનું હતું કે તેને ભાઈ જવાબ પીવાનો વિચાર કર્યો છે એવી કઠણાઈ છે ઘરમાં ગામમાં મકાન નહોતું કાંઈ નહોતું પણ બાપુ યાદ છે પરત બેઠેલું કાર્યમાં આપ નો કરું પણ મારા બાપનો આશીર્વાદ છે બેઠો છું મારી પાસે સમય નથી બાપ તમને કહેવા મારી વાત એટલા માટે કરું તમને દિશા મળે તમને સમજણ પડે આજ અમારી પાસે બધું ત્યારે છે કે મારા બાપ કીધું છું 12 બીજના ધણીમાંથી વિશ્વાસ રાખજે ભલે તું હીરા કહે કે મજૂરી કરી પણ જા એની કથાકાર થાય છે મારો આશીર્વાદ છે પણ બેટા આમ કરજે આમ ન કરજે એટલે માગતો નથી ખાલી મૃત લેવા આવ્યા એને પૂછું બાપુ બોલ્યો હરિનામ લે છે અરે પાલતી વાળા આપે છે અમારું કામ આ છે ત્યાંથી મોકલ્યા છે કે કોક ગયા ધર્મ તરફ બાબરો બાપ અમે ગુનેગાર બની ગયો ત્યાંથી મોકલ્યા છે અમારી ફરજ રાખે પણ આપણું મળાય ક્યારે કે અમારા બાપનું કીધું એનું નક્કી કર્યું આજ દીકરીનો બર્થડે હતો એટલે પપ્પાએ કીધું પપ્પા બર્થડે પર હું જ કાંઈ નહીં જોતો ને કાંઈ કમાય કે નહીં આમ જો એ વખતે દીકરી કે પૈસા વાળા કરોડોપતિ હતા નાગરે કાંઈ નહીં ત્યારે બહુ આગળ કર્યો તો દીકરી કે પપ્પા આપશું અને બાપ મરી જાવ તારી ઈચ્છા પૂરી કરું બંધ તો કે આમ જો મને ઘેર લાવી દે ઘેર કેમ લાવી દેવો બે પપ્પા કહેતા હતા ને પૈસા વાળા છે બધું લાવી દો બટ ન મળે તો બીજું ના મને હા હું લાવી દઉં એનો પપ્પા કીધું બટા આ બધું મફતમાં મળે પણ એક વાર ઘણી નક્કી કરી લે તું બાપ તું ઘણી નક્કી કરી લે હા હું મળી જાય સસરા મળી જાય દેરે મળી જાય જેઠે મળી જાય જેઠાણી મળી જાય એમ હું તમે નક્કી કરી લઈને એકવાર 12 કિલો ગણી તો રોટી કપડા ઓર મકાન બધું મળી જાય હે રોટી કપડા ઓર મકાન તો હાથનો બેન છે પણ આમ જો આ કોળી જાય ને તો મને તમને 12 કિલો ઘણી બાબરી થોભી અને વૈકુંઠમાં પોગાડી દેવા પણ ઘણી તો નક્કી કરવો પડશે ને એમ તમે પણ નક્કી કરો કે મહાદેવ કા રામ કા કૃષ્ણ કે 12 બીજો ધણી જેને નક્કી કર્યું અમને અમારા બાપાએ નક્કી કરેલું છે તા ધણી નક્કી કરી લે આજ આમ તો કરીએ છે કંસમાં કાઠિયાવાડમાં મુંબઈમાં મેરા રોડે જાવ છો વિપ્રાકેટ કરવા તેમ ફોટો લીધું તમારે હારે છે મારી સિવાય વિપ્રાકેટ નથી કરતા આ મૂકીને હે ગિરી બાપુની કથામાં મંડપ બાપ આમ જો ખાલી રહેતા ભવ્ય બાપુ રામની કથા કરી મંડપ નાખવા પડ્યા હતા કાઠિયાવાડ મુંબઈ શરૂ કર્યું શિકાર ત્યાં ઘણી નક્કી કર્યું આ ઘણી નક્કી કર્યું એમ કરે પણ નક્કી કર્યું ગાજો પાકો કરજો હવે તળે બીજો નથી હવે જાણીને નો નથી કાળો રે માથે કરીને પધારે રે આલે કરીને ભવના પધારવો રે માર હે ઉરા માધણિયો રામ
એમ તમે આજ કરી કથામાં પૂર્ણાવતીમાં નક્કી કરી જાજો, ધારી લેજો બાપ. તમારું ધાર્યું કામ કર્યા પ્રગટ છે બાપ. રણુજાનો રામદેવ બોલે સમરે વકારો દે, પણ વિશ્વાસ રાખો. વિશ્વાસ અખર દખલ્યો ન હોય. આ ઘડી આ ભગવાન, ઘડી આ ભગવાન, ઘડી આ ગુરુ, ઘડી આ ગુરુ વળી ગયું છે. હું તમને બાપ એકમાં લાગી જાઓ, એકમાં લાગી જાઓ. રામદેવ, રામ, કૃષ્ણ, મહાદેવ એક તમે જેને માનતા હો, પણ લાગો તો ખરા. 100 વીઘાની જમીન હોય, 5-5 ફૂટના ખાડા કરો ને, પાણી કે જે ન મળે એક જગ્યાએ પાતાળ તોડી નાખો તો પાણી એમ એકમાં લાગી જજો. હા, સીતારામ બોલો, રાધેશ્યામ બોલો, જય સ્વામિનારાયણ બોલો, સતનામ બોલો. હું નાની પાડું, બીજાને માન આપજો. વ્યાસગાદી સનાતનની છે. તો જ્યારે સમણ કરવાનું આવે ત્યારે તમારા ગુરુએ આપેલું નામનું સમણ થાય. બીજાનું ઉભી પાછું સીતારામ બોલાય, રાધેશ્યામ બોલાય, બધું બોલાય, સાહેબ બોલાય, સ્વામિનારાયણ બોલાય, હરે કૃષ્ણ, હરે રામ, રામ રામ હરે બોલાય. હે સમણ કરવાનું આવે ત્યારે ગુરુ આપેલો મંત્ર એ જ મહામંત્ર છે. હે સમરણના શ્રોતા અમને દેજો. સદગુરુ બાબા શરણોમાં લેજો. ભક્ત કેલા મંગળે ગુરુજી ભૂલને સુધારજો. ભક્ત કેલા મંગળે ગુરુજી ભૂલને સુધારજો. સમજણમાં સોડાય અમને દેજો. સદગુરુજી મારા શરણોમાં લેજો. સમજણમાં સોડાય અમને દેજો. સદગુરુજી મારા શરણોમાં લેજો. સમરણની સ્મૃતિ અમને દેજો. સદગુરુ મોરા આવડ જવાની બાબાની ગરીબ છે. આ તો ગરીબ છે, વાકી છે, અને એની સ્મૃતિ અમને એની બરાબર. તમારા ગુરુ માત્ર સદગુરુ માત્ર ભરોસો રાખજો, એનો વિશ્વાસ રાખજો, અને એને જે નામ આપ્યું છે એનું સ્મરણ કરજો. રામદેવ કથાનો સાર છે. બધું એમાં આવી જાય. 2 અક્ષરમાં, 2 અક્ષરમાં બધું આવી જાય. બધું સાર વેદનું સાર છે. પણ એ મંત્રમાંથી વિશ્વાસ રાખજો. હું શીખે તો મારો મહાદેવ કહે છે રામ કથામાં, અને ખુદ રામ કહે છે. રામ બોલાય શબરી પાસમાં ભક્તિ કહી છે. મંત્રિદાતય મામ એથી વિશ્વાસા. પણ એની માટે દ્રઢતા વિશ્વાસ રાખવો.
વિશ્વાસ હોય વિશ્વસર બનેગા. ખુદ રામજી બોલા છે. એટલા માટે આજ દર્શને નક્કી થયું. મને કે થયું કે મારે ધણી બીજો નથી ધારવો. મારે ધણી બીજો નથી ધારવો એમ નક્કી થયું. દર્શી ક્યાં પહોંચ્યો? એમ કહેવાય વૈકુંઠમાં પહોંચ્યો. વિશ્વાસ હોય એ કથા મને તમને બતાવી. અને પછી એ જ વખતે માતા મિનળદે હવે દૂધડા પાય છે. અને મારો 12 ગીતનો ધણી દૂધ પીવું છે. એ કથા મને તમને બતાવી. આગળ લાખા વણજારાની કથા 3 કલાક આગળ આપણે હમણાં કરવાનું. લાખો બગડેલો હતો. લોહરગઢનો રહેવાસી હતો અને પોતાના રાજનું અપમાન કરે છે. નાનો રહેવાસી હતો, પોતાના રાજનું અપમાન કરે. એના રાજમાં જયારે દુષ્કાળ પડ્યો ત્યારે રાજાએ કીધું કે સંપત્તિ આ પ્રજાને જરૂર છે કે રાજા તમે માંગવા આવ્યા ને હું દાતા થઈ જાઉં તો આજ મારે માંગવું પડે. માનો નહીં જાણે કારણ એનો ગુરુ ગોરખનાથ હતા. એટલે ગોરખનાથે કીધું લાખાને સમજાવો પોતાની સંપત્તિ આપે. ગુરુનો અપરાધ કર્યો. ત્યારે હું વારવાર કરશું કે સંપત્તિની જરૂર છે. સંપત્તિ માંગજો રણજો પણ એકલી સંપત્તિ ન માંગતા એની સાથે માંગજો કે અમને થોડો ઘણો વિવેક પણ આપે. વિવેક વગરની સંપત્તિ શું કામ? કોઈ કામ નહીં. સંપત્તિ આજ મળી છે તો લોકો રીતે વાપરે છે કે વાપરતા એટલું ભેગું નથી કરતા. કોઈને મદદરૂપ બનો જરૂર એને આપો. એમ ક્યારે નો કહીએ અમને આપો. પણ સદગુરુ મળે તમને કહે છે આમ લીધો આમ જો બાટલી પીતા હોય ને બાટલી એનો નશો છે ને સવારે ઉતરી જાય પ્રાણી ધંધે વયો થાય. પણ સંપત્તિનો નશો નથી. નશો કરજો શાનો હરિનામ એવો નશો કાલથી કરજો કે બાપુ એમને કીધું છે. અમારે નવાય ને કાંઈ નહીં દીવો નો થાય કાંઈ નહીં એક હનુમાન ચાલીસાનો પાઠ કરશો. આ નશો હમણાં જણાય કે બાપુ તમે કાં વ્યસન કરું? હા મારું વ્યસન. આ બધા બેઠો છો મારો પરિવાર પૂછો હવે એ થાકી ગયા કથાઓ સ્વીકારો. કારણ કે 45 વર્ષથી બીમાર છો. કેટલા વર્ષથી? 45 વર્ષથી સુવાસ કરે છે. રાતે 2 વાર સ્ટ્રેલ અવતર હવાર પડે છે. આજે તમે એ કથા કરીએ કે આમાં એક શું હારું નથી. કોઈ ગાડી હાકે કોણ હાકે? મને આનો નશો છે. મને ડોક્ટર ના પાડી છે 20 વર્ષ પહેલા જો તમારે જેવું કથા બંધ કહેજો તો 5 વર્ષ નહીં જો હજી જેવું છે. ડોક્ટર ને કીધું મરી જવાનું કે હા, કથા કરો મરી જવાનું કે હા, તો આપણે કથા વધારી દેવાનું કા મને ખબર સાહેબ મરવા ગઈ છે અને માથે ના લેવો પડશે. એટલે કહું છું મફતમાં લઈ જાઓ બધે બાપડે પણ કથા કરવી છે. અને અહીંયાની જાહેરમાં બોલું છું કોઈ આમ જો ગાયું લાભાર્થ કરે ને તો મારો એક નિયમ છે 51 સ્લીપ હું હામો આપું છું. હું લેતો નથી તો મારી ભાવના બોલે છે. અમે લોકોને કહીએ છીએ કે મેં આરે કાંઈ નથી લીધું સમય આપી રાજા બોસને કીધું. બધા કહેવા લાગ્યા એ બેટા દાન કરવા લાગ્યા. એ રાજા આમાં નથી જોતા એ આવે છે. નથી જોતા એ આવે છે. બંધ કરો બધું. રાજ રાજા કે આમ જો કોણ હોય ને માખ્યું આવે. મહારાજ એ વાત તમારી સાચી છે. તમારી પાસે બધું છે. બધા આપણે બધા સુરી જાય. એ વખતે રાજા કીધું કે હવે માખ્યું પણ આવે છે એ પણ તને કહું. પણ ક્યારે આવે છે? દિવસે
બોલો અંધારામાં રાતે ગોળ મૂકો તો માખ્યું આવે ન આવે. સીધી એને કીધું આજ મારો ધી છે વાપરી લેવા દે, કાલ કોને તમે સમય છે એટલા આ કથા છે. કોણ કે છે હું કેતો ગુરુ મહારાજ ના કાલ મારે માગવું પડે. ગુરુનું માનતું ગુરુનું માનતું. અને તેથી રાજા કીધું તો રાસુદ જોયો હતા, રાસુદ જોયો હતા તારા રાજમાં સેવ ને દુષ્કાળ પડે છે. હા ત્યાંથી કોઈ આગળ આવે છે રામદેવ વિરમદેવ ગાયો ચરાવવા માટે ગયા છે. જોજો ગાવાની વાતો બહુ આવે. મારી વ્યાસ ગાદી હાથ થી બોલે તો ખૂટે નહીં. ગા પવિત્ર છે, પૂજની છે, વંદની છે. તમને આખા ગાનો સાત તમે ટૂંકમાં આપી દઉં તો દાદામાં ગુજરી ગયા અને વાસની લાવી અને એના પૂછડે પાણી રેડીએ ભાઈ આપણા પીકલું તરી જાય છે તો મોઢે પાવાથી ઘાસચારો નાખવાથી કેટલું વધશે હે મોઢે આ સતત કરી આજ 12મી તો ધણી બાબા રામદેવ ગાયું ચરાવવા ગયા છે અને કિરાણા જામ નીચે બેઠા છે અને એમાં લાખો રામદેવ વિરમદેવજી બોલ્યા છે. રામદેવ કહે છે આને ઓળખશો તું કે ના? તો હાલ એનો જરા ખરખરો કરીએ. પણ છે કોણ વિરમદેવ કે? રામદેવ બાબા બોલ્યા કે મારો હારો છે. તારો હારો? તારો વ્યવહાર તો હારો ક્યાં છે? તો વાત મને ખબર ન હોય તો ભાઈ તું પૂછે મારો હારો છે પણ ગયા જન્મનો છે. લાખો આગલા જન્મમાં સતરાજીત નામનો યાદવ હતો. સૂર્યની ઉપાસના કરી સ્વતક મણી મળ્યો અને રોજ 8-12 વાનું આપે ને એટલું બધું વાનું એમને આવે જાજા રહેવા. દ્વારકા ના કરતા થાળ મળ્યો દ્વારકાધીશે મણી માગ્યો આપ્યો ને ટૂંકમાં ભગવાને માગ્યો તો ભગવાન કેવું બેઠો આ હાથું માગ્યો છે રાજની તિજોરી કહેવાય કે નહીં નીકળો. હા એક એનો ભાઈ મણી પહેરી કરવા દેખાવ તો આપણે બહુ કરીએ બહુ કરી દેખાવ. એનો આવ્યો એટલે કહું છું હાર પહેર્યો 50 તોલાનું છે મારે કે દઈ દીધું છે 25 તોલાનું છે પણ કાક ના ના કાક હાર કોનો છે ખબર તમને? હાર હૈયાનો છે. હૈયાનો બોલેવા હાર છે હૈયાનો મારો બહાર બીજનો ધણી બેઠો છે એના માટે છે. હાર આપણે એટલી ત્યાંથી છે સળગાટ છે. હૈયામાં મારો હરી બેઠો છે ઘરમાં બેઠો છે. અને જો લાંબો કાટ ટૂંકો રાખજો લાંબો કાટ રાખશો અને અહીંયાથી જો હાર લાંબો કરી બેસો ને તો એકલી લક્ષ્મી મારક કરી નાખશે. પછી કે જોર આવવા નહોતા કેમ ટકતી નથી ટૂંકો કરો કાટ ત્યારો એ આવ્યો તો એ સતરાજીત નો ભાઈ રેશન મણે લઈને ફરવા નીકળ્યો. એમાં બહાર એને આપ જાણો છો એ સિંહ મારે છે અને મને લઈ જાય. સિંહને મારી રીસ લઈ જાય છે. રીસ મને લઈને બોલ્યો ગયો અને આ આળ બધું કઈ માથે આવ્યું ભગવાન માથે આવે ને મને માગ્યો તો દીધો ને તે મારા ભાઈ મેં ખૂન નો આરો ભાઈ હે ખૂન નો આરો ભગવાન માથે આવ્યો. દાઉદી ખીજાણા કૃષ્ણ કે ખીજામાં ગુનેગાર તો સૌ જ્યાં સુધી નિર્દોષ સાબિત ન કરતા સુધી જ્યાં સુધી મળી ન આવે ગુનેગાર ન મળે ત્યાં સુધી દ્વારકાનું પાણી હરામ છે. નીકળી ગયા આગળ જાય તો ગુફા હતી. ગુફામાં મણી લઈ લીધી દીકરી તમને ભગવાને મને લઈ લીધો એમ તો રીસડો આવ્યો ભગવાન સાથે 27 વાત નમતો તો ભગવાન એક પૂછીતાનો પ્રહાર કર્યો. રીસડો બેહી ગયો. આ ભરી તો નહીં હે કેમ ભગવાન મને કોઈ તો પૂછીતાનો પ્રહાર વાગે નહીં આપ હે ભગવાન વિરાટ કૃષ્ણ આ ભગવાન કે માગ શું આપે? ભગવાન માગવું તો છે પણ પેલા દેવું છે. અમારી જામુવંતીનો હાથ પકડો કરે એમાં બનાવી દીધા આ મણી લેતા જાઓ. બીજું ભગવાન રામ અવતારમાં હતો કે હા રામ અવતારમાં હું હતો કે હા આ કૃષ્ણ અવતાર છે એવું થાકી ગયો છું બા મને મુક્તિ આપો. હા હા मुक्ति आपको पान प्रभु हूँ तो राम के पुजारी हूँ आप कृष्ण है और एक बार राम रूप का दर्शन कराओ. બંસુરી છોડી દો સત્ર છોડી દો ભગવાને બાંસુરી છોડી અને એક વખતે શ્યામ સુંદર રામ બની કૃષ્ણ હાથમાં લઈ અને આનું ઉભા રહ્યા છે. જામવંતી સ્તુતિ કરે
શ્રી રામચંદ્ર ભગવાન મારે મળી જોતો નથી. ભગવાન કે મારા કબાટમાં દૂધ ખાય મારે હું કરું છું નહીં. ભગવાન મળી નહીં તો પોતાની દીકરી સત્યભામાં હાથમાં આપી ભગવાને જમાય બનાવવા કન્યાદાનમાં મળી આપ્યો. મળી હું સંતાન આપ્યો. અને તારે ભગવાન બાબા રામદેવ કહે છે આ બધું તેજી આ સપરાજિત હતો. મારી માથે સૂર્યનું આગ નાખ્યું અને તેજી મારો હાહારો થયો અને મેં જન્મ તો ઈ લીધો એને લીધો છે. મોટા ભાઈ આગલા જન્મ મારો હાહારો છે. જરા મુલાકાત કરું હાલો બંને મારી મારા મારી એ વખતે વણજારો જોવા આવે છે. ઓઠ ભારી નહીં વણે જારો મિશ્રી દોડું ઉડાય ભમાયો રામ. ઓઠ ભરી વણજારો શ્રી તુલુણ બનાવ રામ. શ્રી તુલુણ બનાવ રામ. શ્રી તુલુણ બનાવ રામ. ઓય ભરીને જાય વંજારો આવે રામદેવ લેવડે હામો ભર્યા આના વિરુદ્ધ ગાય લાખા કઈ વાત તારી કોર્ટમાં શું કર્યું છે આ ઓળખી ગયો છે કે આ રાજના કુમાર છે એટલે જો હાચું બોલશું તો આજ કર કરવો પડે ત્યાગ કરવો પડે એટલે ખોટું બોલું છે. એમ કીધું કે સોરા તારે પૂછાના છે આ કામ છે ભગવાન કે મારા પૂછાના ઘણા કામ છે હાચું બોલ. લાખો બોલ્યો કે મારું કોઠુમાં ખારો લૂણ છે. ભગવાન કે લાખા તારી બોલી તને પડશે રે જય સંતો રે રામ રામ છે. લાખા તારી બોલી તને પડશે જય સંતો ને રામ રામ છે. પૈસા વાળો હતો ને સોરા તારા બોલ્યા તે શું થશે મારવાડ તારા બોલ્યા શું તારા બોલ્યાથી શું થશે મારવાડ દેશના વણજારા. કાકા શું બોલ્યો અદ્વૈતી પાછો આવે છે કાકા મુશાળા પાછા નો આવે પૈસા નો આવે પૈસા બોલતા આવે. મેં કીધું ને આને શું નહીં હાથ ભગવાને સામે શીખારી કરી. ભગવાન કે મુશાળા પાસે આવે અદ્વૈતી પાછો ન આવું ભાઈ તારી બોલી તને પડશે. આ વાતનું ધ્યાન દેજો. આ કથા મારી તમારી છે. લાખો ને લાખો કહેતા હું તમે આપણી બોલી જ આપણે કરે
તમારે કોઈ સાથ, તમારે ઘરે કોઈ સાથ હોમિયા આવે ને, દેવું ન દેવું તમારી મરજી, એ તમારી મરજી છે. પણ એમ ન કહેતા અમારે ઘરે કાંઈ નથી, અમારે ઘરે કાંઈ નથી. કારણ કે આપણે બોલીએ આપણે પડશે, જેમ લાખાને પ્રભુ મળ્યા એમ આપણા દ્વારા આવીને ભગવાન માંગણી કરશે, એમ અહીંયા ખુશ દેજે. આપણે કે અમારે ઘરે કાંઈ નથી, ભગવાન કે તારી બોલી તને પડે, આપણે બોલી આપણને પડે છે. દેવું ન દેવું તમારી મરજી, એમ કહેજો અમારે ઘરે બધું છે પણ તને જ દેવું જાય. ગુનેગાર બોલ્યા આ તો નથી 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 કહેવામાં નહીં રે બાપ. ભલે આ બોલવું છે નથી નથી આપું કોઈ પરિણામ તો લઈ નહીં. એટલે આપણે તમે સતનાની કથા તો સાંભળો છો. સાધુ નામનો વાણિયો તમે રળવાઈ ગયા, આપણે બધાને ખબર છે. જય સત્તાનંદ ભગવાન રળી પછી રાજા ધન આપ્યું, રાવીના લંકાવ્યું, એ જમાવે નબી સ્વામિનારાયણ સંત આવે, હે સાધુ નામના વાણિયા તારી નામાં હું બધું છે, એટલે કે વેલાંત પાલે ના થાય બોલે તને